લગભગ આપણા દર વર્ષે 1250થી વધારે લોકો લાયસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે. આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના કરવાની અપેક્ષા છે. આવતીકાલથી ગણેશ ચતુર્થીના ઉજવણી શરૂ થનાર છે. આ ત્યોહાર વડોદરા શહેરમાં એક અતિ મહત્વના ત્યોહાર હોવાના કારણે આપણા મહિનાથી એડવાન્સ પ્રિપરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે. અને આના ભાગરૂપે અત્યાર સુધી આપણા મૂર્તિ કલાકારો સાથે, પંડાલના આયોજકો સાથે, ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળીય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે, જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો, ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારની આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે. મહત્વને ધ્યાને રાખી આપણે એડિશનલ ડીસીપી, ડીસીપીઓ, એસીપી, તમામ થાણા અમલદાર, સબ ઇન્સ્પેક્ટર ને 2500થી વધારે મહત્તમ સંખ્યામાં પોલીસ અધિકારી પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ બધા પ્રયાસોથી આપણે ઇફેક્ટિવ લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણા તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે.